ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં ચોપાટી પર સાવચેતીના બોર્ડ લગાવવા અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થયા બાદ મહાનગરપાલિકા તંત્રએ વિવિધ સ્થળોએ ચેતવણી અંગેના બોર્ડ લગાવ્યા હતા। ચોમાસાની શરૂઆત સાથે જ પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે। દરિયામાં તીવ્ર કરંટ અને ઊંચા મોજા ઉછળતા હોવાથી દરિયાકાંઠે જવું જોખમી બની શકે છે। તેમ છતાં અનેક પ્રવાસીઓ દરિયા કિનારે સેલ્ફી લેતા અને દરિયામાં ઉતરતા જોવા મળતા હોવાથી અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી। આ જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોપાટી પર સાવચેતીના બોર્ડ લગાવવાની જરૂરિયાત અંગે તાજેતરમાં ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહેવાલ બાદ મહાનગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે અને પોરબંદર ચોપાટીના વિવિધ સ્થળોએ ચેતવણી સૂચક સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે। આ બોર્ડ દ્વારા લોકોને દરિયામાં ન ઉતરવા, જોખમ ન લેવા અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી રહી છે। સ્થાનિકો અને પ્રવાસીઓએ પણ ચોમાસા દરમિયાન દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને અનાવશ્યક જોખમ ન લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।